ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 8માં પાઠ 3 રાષ્ટ્રવાદ વિશે આપણે ગયા પિરિયડમાં જોઈ ગયા હતા. ભારતમાં રાષ્ટ્રવાદ એના વિશે આગળના મુદ્દા વિશે ચર્ચા કરીએ તો ભારતમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી એના વિશે જોઈએ તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલાક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ભૂમિકા તૈયાર કરી છે. હવે નીચે જે ચિત્ર તમે જોઈ શકો છો એઓ હ્યુમ છે. સર એલેન એક્ટિવિયન હ્યુમ એટલે કે એઓ હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીની ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય છે એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલા અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સંગ્રામમાં જેવી ઘટના ફરીથી પણ બને છે. આ જન આક્રોશ રોકવા માટે તેમને બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું હતું. તત્કાલીન વાઇસરોય ડાયરીને સમજાવ્યા અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. બાળ મિત્રો, આ રીતે કે અંગ્રેજો પોતે આપણા હિતમાં નથી એવું આ એઓ હ્યુમને લાગ્યું. એઓ હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બરે 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન ભરાયું હતું. ચિત્રમાં તમે જોઈ શકો છો તો બાળ મિત્રો, મુંબઈની કઈ જગ્યાએ પ્રથમ અધિવેશન ભરાયું હતું તો ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા છે એમાં 28મી ડિસેમ્બરના રોજ 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના નેતૃત્વ હેઠળ પ્રથમ અધિવેશન ભરાયું હતું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ અને બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગણ અને દિનસા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશના અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી. ચિત્રમાં તમે જોઈ શકો છો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસ પ્રથમ અધિવેશન મુંબઈમાં સ્થાપિત થયું હતું અને આ અધિવેશન કોંગ્રેસનું હતું. એ વખતે તેના મુખ્ય નેતાઓ દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, એ રીતે આ સભાસદોની હાજરીમાં આ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ભરાયું હતું. આગળ આપણે જોઈએ કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી એટલે કે 1885થી 1905 દરમિયાન મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી અને બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓ અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓ, હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા અને લશ્કરી મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવાની કામગીરી આ માંગણીઓમાં સ્વીકાર્ય હતું અને મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. બાળ મિત્રો, આ જે ઠરાવ છે એ પ્રથમ સભાની અંદર રજૂઆત કરવામાં હતી. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી અને વ્યક્તિગત નિયંત્રણો પર એમને ખાસ કરીને
જવાબદારીઓ સ્વીકારી અને આ ઠરાવ પણ પસાર કરીને શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતનાને જગાવીને તેને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યમાં સ્વતંત્ર સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળી રહ્યા. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ એટલે કે ડિવાઈડ એન્ડ રૂલ. અંગ્રેજોની જે નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ સમય જતાં થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો. પાછળથી કોંગ્રેસના પ્રતિનિધિઓને એમાં હાજર રહેવા માટે એમને પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા. ભારતના લોકમતની અવગણના કરવામાં અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું. બાળ મિત્રો, 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા અને 2 વિભાગમાં વહેંચી નાખ્યું, પૂર્વ બંગાળા અને પશ્ચિમ બંગાળા. બંગાળના ભાગલા જોઈએ. 1905 બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો એમાં સમાવેશ થતો હતો. તેની વસ્તી 7,80,00,000થી પણ વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ હતો. તેનું વિભાજન થવું શક્ય હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશો અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળ તો તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. બાળ મિત્રો, લોર્ડ કર્ઝને વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરી નાખ્યો હતો અને આ કોમવાદ ઊભો થવાને કારણે વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. પરંતુ રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાઓનો ઉગ્ર વિરોધ કર્યો. બાળ મિત્રો, જે બંગાળના ભાગલા થયા એમનો મુખ્ય આશય શું હતો કે હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો હતો અને આ રીતે એમના બદ ઇરાદાને ભારતીય નેતાઓ જાણી ગયા હતા. બંગભંગનું આંદોલન એટલે કે બંગાળના ભાગલાનું આંદોલન. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાને વિરોધ કરવા માટે બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોનો કાર્યક્રમો અને સંખ્યા પત્રિકાઓ વેચાઈ. આ આંદોલનોમાં જોવા જઈએ તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદમઠમાંથી જે નવલકથાનું જે વંદે માતરમ ગીત લડાઈનો નારો બન્યો. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઓળખાય છે. કયા દિવસને શોક દિવસ છે? તો બંગાળના ભાગલાને શોક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો આખા દેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા દિવસને એકતા દિન તરીકે? એટલે કે રવિન્દ્રનાથના કહેવા પ્રમાણે બંગાળના ભાગલા પડ્યા એ દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વદેશી આંદોલનો જોઈએ તો બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. 1. વિદેશી માલનો વેપાર સ્વદેશી માલનો વેપાર કરવો અને વિદેશી માલનો બહિષ્કાર કરવો. રાષ્ટ્રીય શિક્ષણ લેવું રાષ્ટ્રનું શિક્ષણ લેવું. બંગાળમાં જોવા જઈએ તો આ ઉદ્દેશને હાંસલ કરવા માટે બંગાળના લોકો વ્યાપક લડત ચલાવી હતી. એક લડત સમિતિની રચના કરવામાં આવી હતી અને એની સામે તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. વિદેશી ચીજવસ્તુનો બહિષ્કાર કરીને વિદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો હતો. જાહેર સભાઓ, સરઘસો, લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલનો પ્રચાર કરવામાં આવ્યો હતો. લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને એ સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થયા હતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટાડવામાં આવી હતી. બાળ મિત્રો, ભારતનો સ્વદેશી માલ પર વધારે મહત્ત્વ આપવામાં આવ્યું અને ભારતમાં બનેલા કાપડ ઉપર ખાસ કરીને વધારે ધ્યાન આપવામાં આવ્યું.
આ પ્રાંતોમાં જોવા જઈએ તો કાપડ અને અન્ય ચીજવસ્તુનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળો બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ એનો ફેલાવો થયો. રાષ્ટ્રીય શિક્ષણ જોઈએ તો સ્વદેશીની બહિષ્કારની સાથે સંકળાયેલું 1905નું આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ છે સ્વદેશી શિક્ષણ. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો અને વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને શાળા કોલેજોમાંથી કમી એટલે કે બરતરફ કરવા સુધીની પગલાં ભરવામાં આવ્યા હતા. બાળ મિત્રો, ભારતની અંદર વિદ્યાર્થીઓએ આ આંદોલનમાં જોડાયા, પરંતુ એમને શાળાઓમાંથી કાઢી મૂકવામાં અને પરિણામે શૈક્ષણિક તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ, 300 રાષ્ટ્રીય મહાશાળાઓ એટલે કે પ્રાથમિક શાળાઓ. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી હતી. આ રીતે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણનો શરૂઆત થઈ. ઘર આંગણે રાષ્ટ્રીય ભાવના કેળવાય એટલા માટે રાષ્ટ્રીય શિક્ષણો વધારે સ્થાપવામાં આવ્યા. ચિત્રમાં તમે નીચે જોઈ શકો છો કે જહાલવાદનો ઉદય એટલે કે જહાલવાદી નેતાઓ કોણ કોણ હતા? તો દાદાભાઈ નવરોજી. નીચે ચિત્રમાં તમે જોઈ શકો છો દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે. બાળ મિત્રો, આપણે એક વાક્યના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે કે જહાલવાદી નેતાઓ કયા કયા હતા? તો જહાલવાદી નેતાઓ દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા વગેરે નેતાઓ એ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવનારા પ્રયત્ન કરનારા નેતાઓ હતા. તેઓએ તેમની સમયમાં મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હતું. અહીંયા મવાડવાદી નેતાઓ ગણાય છે અને એ નરમ સ્વભાવના હતા. મવાડવાદી તરીકે તેઓ ઓળખાય છે. મવાડવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરીને રાષ્ટ્રીય ચેતના માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરી હતી. તેમને સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના બીજ ભારતીય સમાજમાં રોપ્યા હતા. તેમની કામગીરીના પરિણામ રૂપે જાગૃતિ ફેલાયેલી હતી. આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતું. તેમને હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ એમને અખત્યાર કરવાની જરૂરિયાત લાગી. આ નેતાઓએ પાછળથી ઉગ્ર સ્વભાવ ધારણ કરીને આ જે નીતિ છે એમને અમલમાં મૂકી. મવાડવાદી નેતાઓને મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખવામાં આવે છે. બાળ મિત્રો, અહીંયા લાલ, બાલ અને પાલની ત્રિપુટી એટલે કોણ? લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને પાલ એટલે કે બંકિમચંદ્ર પાલ. તો આ રીતે એમને ઓળખવામાં આવે છે. લાલા લજપતરાય પંજાબ એ અને બાળ ગંગાધર તિલક છે એ મહારાષ્ટ્ર, બિપિનચંદ્ર પાલ એટલે કે બંગાળ જેવા નેતાઓમાં સ્વરાજનો ઇનામ તરીકે અહીં હકથી એમને સ્વીકાર કરવામાં આવી. અને આ નેતાઓ પાછળથી ઉગ્ર વલણ હોવાથી એમને જહાલવાદી નેતાઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જહાલવાદી નેતાઓ જે હતા એમાં લોકમાન્ય તિલક જોઈએ તો લોકમાન્ય તિલક તરીકે પ્રસિદ્ધિ થયેલા બાળ ગંગાધર તિલક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમને એક મંત્ર આપ્યો છે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. બાળ મિત્રો, તમને વિકલ્પોમાં પૂછી શકે છે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે કોને આપ્યો છે? તો બાલ ગંગાધર તિલકે. અને તે હું તેમને મેળવીને જ જંપીશ. આમ તમે જોવા જઈએ તો તેમાં ગણેશ ચતુર્થી, શિવાજી જયંતિ જેવા ઉત્સવો પણ એમને શરૂ કરાવ્યા હતા. તેમણે મરાઠી ભાષામાં કેસરી, અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો પણ એમને શરૂઆત કરાવી હતી. 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. તો બાળ મિત્રો, લોકમાન્ય તિલકે આ રીતે કામગીરી કરી હતી. લાલા લજપતરાય જોઈએ તો લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે ઓળખાય છે. બાળ મિત્રો, શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? તો લાલા લજપતરાય. તેમને ધી પંજાબી નામનું પોપ્યુલર જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા અને ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. પોલીસની લાઠીઓના પ્રહારથી આ નેતાનું મૃત્યુ થયું હતું. બાળ મિત્રો, કે અંગ્રેજ પોલીસની લાઠીઓને કારણે કયા નેતાનું મૃત્યુ થયું હતું? તો લાલા લજપતરાયનું. અને ત્યાં તેમને શરૂ કરેલું
આ લાઠીના એક એક પ્રહારથી બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની ગઈ હતી. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા, ત્યાં તેમનું અવસાન પણ થયું. ત્રીજા નેતા તરીકે બિપિનચંદ્ર પાલ છે, જે 1858થી 1932 દરમિયાન લાલ, બાલ અને પાલની ત્રિપુટી ત્રીજા બંગાળી નેતા હતા. બિપિનચંદ્ર પાલ હતા અને શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા અને આ રીતે અંગ્રેજ સરકારો યુવાનોને હિંસક માર્ગે તેમને લઈ જવાનું ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો અને તેઓને પ્રચંડ લોક આંદોલનો દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના તેઓ હિમાયતી. મુસ્લિમ લીગની સ્થાપના જોઈએ તો મુસ્લિમ લીગમાં પણ ઘણા બધા એવા નેતાઓ છે જે ભારતની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજકરુની નીતિથી અપનાવી હતી. આ નીતિ સામે ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાઈ રહી હતી. મુસ્લિમ લીગની સ્થાપના થઈ. એ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોને ધાર્મિક વડા જે આગા ખાન હતા, એમને ઢાકાના નવાબ સલીમુલ્લા અને વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડેનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા એ વખતે ભજવી હતી. એટલે મુસ્લિમ સમાજની અંદર પણ આગા ખાન હતા, એ ઢાકાના નવાબના ખાનગી મંત્રી તરીકે ડેનલોપ સ્મિથની ભૂમિકા પણ ભજવી હતી. હોમ રૂલ આંદોલન જોઈએ તો હોમ રૂલ આંદોલનમાં આપણે એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. બાળ મિત્રો, 1916માં જોવા જઈએ તો બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. તેમને સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ, તિલકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા છે. આ રીતે હોમ રૂલ આંદોલનની શરૂઆત થઈ હતી બાળ મિત્રો. અને જે બંધારણીય માર્ગે હોમ રૂલ જે છે એ રાજ્યતંત્ર દ્વારા ઘણી રીતે જવાબદાર રહે છે. બાજુમાં જે ચિત્ર તમને દેખાય છે એ એની બેસન્ટ છે. તેમને આ સંસ્થાઓના હોમ રૂલ આંદોલનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આગળ જોઈએ તો બીજો એક પોઈન્ટ છે લખનૌ કરાર. તો લખનૌ કરારની અંદર તમે ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું અને આ અધિવેશનમાં મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા હતા. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં તેમને પોતાનું યોગદાન આપ્યું હતું. બાળ મિત્રો, ભારતીય સમાજની અંદર આ રીતે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌજની એમને રચના કરી હતી અને એ આઝાદ હિંદ ફૌજના સુકાન એમને સંભાળ્યું હતું. આ રીતે ભારતના અનેક નેતાઓએ પોતાનું યોગદાન આપ્યું હતું અને ભારતીયોને આઝાદ કરવામાં પોતાની એક સફળ કામગીરી બતાવી હતી. બાળ મિત્રો, અહીંયા આ પાઠ આપણો પૂરો થાય છે. ફરીના પીરિયડમાં ફરી મળીશું.